કડિયાપ્લોટ રેલવે ફાટક પર બિસ્માર રસ્તાનું સમારકામ કરવું જરૂરી. પોરબંદરના કડિયાપ્લોટ ફાટક પાસે પડ્યા મસ્ત મોટા ખાડા. હાલ ટૂંક સમય પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી કરાઈ હતી અને ગઈકાલે ભરતી પણ નાખી લેવલિંગ કરાયું હતું. પણ પોરબંદરના પ્રથમ જ વરસાદમાં રોડ ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા સંતોષકારક કામ ના થતું હોવાથી સ્થાનિકો દ્વારા આપેક્ષ કરાયા છે. સ્થાનિકો દ્વારા વહેલી તકે ફાટક પાસે આવેલા રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરી અને સંતોષકારક કામ કરવા પણ માંગ ઉઠી છે. જય ભારત સાથે જણાવવાનું કે 15-20 દિવસ પહેલા જે આ ફાટકનું કામ કર્યું હતું એ પાછું જેવું તેવું મૂકીને જતા રહ્યા છે. તો અમારી એક જ માંગ છે કે આ ફાટકનો રસ્તો છે સારો કરો. અમે કેટલા ટાઈમથી સમજાવીએ છીએ અને વાત પણ એ લોકો એવી કરે છે કે ઓવરબ્રિજ બનાવશું, ગનારું બનાવશું, એ વાતોના જ વર્ષો થઈ ગયા છે. બરોબર, તો કાંઈ ના કરો, કાંઈ નહીં, ખાલી રસ્તા તમે સારા બનાવી આપો. અમને અમારી કડિયાકોટ વાસીની એક જ માંગ છે, બરોબર, કે તમે રસ્તા વ્યવસ્થિત બનાવી દો. આ હરેક માણસને તકલીફ છે, તમે જોઈ શકો છો. વાહન વાળા જ્યાં દાદા પણ નથી ચાલી શકતા, જુઓ તમે. તમે આમાં એમ મને વિરોધ કે તમે કામ કરાવી દો. ઓકે, પ્રી મોન્સૂન કામગીરી મહિના દિવસ પહેલા એ લોકોએ કરી હતી રેલવે વાળાએ, પણ જે રોડ હતો એ તોડી નાખ્યો છે અને અત્યારે એમને ભરતી નાખી દીધી છે. સામાન્ય વરસાદ થયો છે તો અત્યારે રોડની હાલત ખરાબ છે. આમાં કોઈ રાહદારી નીકળી શકતા નથી. મોટરસાયકલ છે, રિક્ષા છે, કોઈ બધી હાલીને પણ નથી જઈ શકતા. એક તો અમારા ફાટકની તકલીફ છે, પણ હવે ખાલી આ જ તકલીફ દૂર કરી દો એટલી અમારી કડિયાકોટ વાળાને નમ્ર વિનંતી છે કે આ ફાટક તમે વહેલામાં વહેલા ખાડા પૂરો. ગઈકાલે ભરતી નાખી હતી લોકોએ, પણ રાતના વરસાદ આવ્યો છે, સામાન્ય વરસાદ આવ્યો છતાં પણ ખાડા પડી ગયા છે. એટલે આમાં ભરતી નહીં હાલે, આમાં તમે ડામર પાથરો અથવા તો બ્લોક નખાવી. આ મારી માંગણી છે. કડિયાકોટ નું ફાટક આપણે બહુ નડે છે અને આ હાલકા બધું એને ખોદકામ ને કરે છે અને પાછું ખાડા બાડા મૂકતા છે નહીં. માણસો ને કોઈ દવાખાનાનું હોય કે પછી ગમે હોય, કોઈ નોકરીએ જતા હોય કે કોઈ નિખાડે જતા હોય, બધા માટે બહુ તકલીફ કારણ છે આ કડિયાકોટ નું ફાટક. 15-20 દિવસ પહેલા જે કામકાજ ને કહ્યું હતું, પાછા વરસાદ આવ્યો, બધું આખું ધોવાઈ ગયું. સરખું કરીને કોઈ જીવ નથી આવતી.